Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So we are in unit number 1, right, that is capital budgeting, and till date we had completed 11 examples, and yes, we are referring to Jamnadas and company. So today we are going to start example number 12. So please dear students, keep your textbooks with you whenever you are going through the video. So example number 12, that is Jaideep company has to select one of the following two projects. બે પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો છે. કોસ્ટિંગ આપેલું છે, એનું 11,000 છે, બીનું 10,000 છે અને કેશ ફ્લોઝ છે 1 થી 4 વર્ષના. રાઈટ, આઈ હોપ યુ ઓલ આર ગોઈંગ થ્રુ ધ ટેક્સ્ટ બુક્સ. અને આપણે IRR ફાઇન્ડ કરવાનું છે, બરાબર. હવે પહેલી જ વાત, બાય લુકિંગ એટ ધ ક્વેશ્ચન તમને ખબર પડી જશે કે કેશ ફ્લોઝ છે એ પરફેક્ટ ફ્લોમાં નથી, મીન્સ યુનિફોર્મ નથી, બરાબર. તો આપણે કઈ મેથડ યુઝ કરવી પડશે? દેટ ઇઝ ટ્રાયલ એન્ડ એરર મેથડ, બરાબર. જે થિયોરેટિકલ એસ્પેક્ટમાં બી આપણે ભણી ગયા છીએ કે જો યુનિફોર્મ ના હોય કેશ ફ્લોઝ, ઇનફ્લોઝ, તો આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડ યુઝ કરવી પડે. તો એના માટે પહેલાં તો આપણે જે એની યુનિફોર્મ માટેની ફોર્મ્યુલા હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. દેટ ઇઝ F=I/C. તો ફેક્ટર ફાઇન્ડ કરવાના છે બંને પ્રોજેક્ટના. તો I દેટ ઇઝ ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ, તો એ 11,000 છે, અને એવરેજ કેશ ઇનફ્લો એટલે બધા ઇનફ્લોને એડ કરો, ડિવાઇડેડ બાય 4 કરો, એટલે 14,000 ડિવાઇડેડ બાય 4 દેટ વિલ ગીવ યુ 3,500, બરાબર. એટલે આન્સર આવશે 3.14. અને બીજી વસ્તુ કે બીમાં તો તમે ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ એનું જોવો તો 10,000 છે અને એના બી 14,000 થાય છે, ડિવાઇડેડ બાય તમે 4 કરો એટલે આમાં બી 3,500 મળે, એટલે આપણને મળશે 2.86, બરાબર. તો આના the factor thus calculated will be located in on the line representing number of years corresponding to estimated useful life of the asset. This would give the estimated rate of return to be applied for discounting the cash inflows for the internal rate of return. હવે આના ઉપરથી આપણને આઈડિયા આવે કે આપણે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર છે એ આપણે શેનાથી સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડ યુઝ કરવાની છે, બરાબર. તો આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ એટલું બધું નથી, બરાબર, કે ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ છે દેટ ઇઝ 11,000 and 10,000. તો હવે આપણે અહીંયાથી ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર આપણે યુઝ કરશું, બરાબર, અને કેશ ઇનફ્લોઝને એની સાથે મલ્ટીપ્લાય કરીને પ્રેઝન્ટ વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું. હવે એમાં એવું છે ટ્રાયલ એન્ડ એરર મેથડમાં કે તમે ટ્રાયલ એન્ડ એરર કરો એટલે બે તો તમારે યુઝ કરવાનું જ છે, ડિસ્કાઉન્ટિંગ ફેક્ટરને ઇન્ટુ કરીને, બરાબર. બે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર તો તમારે લેવાના જ છે. હવે એમાં એવી રીતના લેવાના હોય કે એક પોઝિટિવ આવે અને એક નેગેટિવ આવે, એટલે એક પ્રેઝન્ટ વેલ્યુ છે એ ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે આંકડો આવે અને બીજાનો ઓછો આવે, બરાબર. એવી રીતના ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર્સ સેટ કરીને આપણે લેવાનું છે. એનું કોઈ પર્ટિક્યુલર ફોર્મેટ નથી, ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન યોર એસ્ટિમેશન. તમારા એસ્ટિમેશન ઉપર છે કે ભાઈ હવે આટલો ગેપ આવ્યો તો એ તમને આઈડિયા આવી જવો જોઈએ કે હવે 10 લીધું તો એના પછી હવે આપણે 12 લઈએ, બરાબર. જેમ જેમ તમે વધારે લેશો, 10માંથી 12માં જશો, પછી 15માં જશો કે 20માં જશો, એમ ફિગર છે પ્રેઝન્ટ વેલ્યુનો એ નાનો થતો જાય. એ તમને એક આઈડિયા આપી દો, રાઈટ, કે 10%માં તમારે 15,000 આવ્યા હોય તો 12%માં બની શકે કે તમારે 13,000 આવે, અને 15% લ્યો તમે તો એનાથી બી ઓછો ફિગર આવે, રાઈટ. સો દેટ ઇઝ કે જેમ જેમ તમે પર્સન્ટેજ વધારે લેશો એવી રીતના પ્રેઝન્ટ વેલ્યુનો જે ફિગર છે એ નાનો થતો જાય, બરાબર છે.
તો નાવ લેટ અસ સ્ટાર્ટ કે આપણે નાનું છે ઓલરેડી ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કે 11,000 ને 10,000 જ છે, બરાબર. પ્રોજેક્ટ એનું 11 ને બીનું 10, તો આપણે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર લેશું 10%થી. હવે આમ તમે લોગ ટેબલનો યુઝ કરો તો એમાં તમને ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર્સ આપેલા છે, બરાબર. બટ જો તમારે કેલ્ક્યુલેટરમાં કાઉન્ટ કરવા હોય તો એની એક ફોર્મ્યુલા છે, પ્લીઝ નોટ ઇટ ડાઉન. એની ફોર્મ્યુલા છે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટરની, દેટ ઇઝ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ આર. એટલે 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ આર એટલે 10%. ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર આપણે 10% લઈએ છીએ એટલે 10%, બરાબર. 10%, રાઈટ. એટલે 0.10, એને તમે 1 સાથે એડ કરો એટલે 1.1 આવે. તો પ્લીઝ ટેક યોર કેલ્ક્યુલેટર્સ. આપણે આ ફોર્મ્યુલાને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો 10%નું જ્યારે આપણે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર જોતું હોય તો 1 ડિવાઇડેડ બાય 1.1 તમે કરો એટલે આવે 0.909. પછી શું કરવાનું, બીજા યરનું ફાઇન્ડ કરવા માટે ઇઝ ઇક્વલ ટુને પાછું દબાવવાનું એટલે તમને મળશે 0.826. ત્રીજા યરને કરવા માટે ફરી પાછું ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું એટલે તમને મળે 0.751. અને ચોથા વર્ષનું તમારે જોતું હોય તો ફરી પાછું તમારે ઇઝ ઇક્વલ ટુની સાઇન દબાવવાની એટલે તમને મળે 0.683. આઈ એમ રિપીટિંગ ધ ફોર્મ્યુલા. ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર જ્યારે ફાઇન્ડ કરવો હોય ત્યારે એની ફોર્મ્યુલા છે 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ આર. એટલે 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ 10%, બરાબર. એટલે 0.1 થાય, બરાબર. તો એવી રીતના એને કેલ્ક્યુલેટ કરીને પછી બીજા, ત્રીજા અને ચોથા વર્ષ માટે ફક્ત તમારે ઇઝ ઇક્વલ ટુ તમે દાબો એટલે એ ઓટોમેટિકલી આવી જાય, બરાબર. સો હવે 10% આપણે કેલ્ક્યુલેશન કરશું તો કેશ ઇનફ્લોઝ ઇન્ટુ ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર એટલે આપણને મળે પ્રેઝન્ટ વેલ્યુ, અને બધાને આપણે એડ કરી એટલે આપણને મળ્યું 11,272, બરાબર. તો ધ ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ એ 10% આપણને આટલું મળ્યું, અને આપણું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે 11,000. એટલે આ છે એ પ્લસ માટે આ વસ્તુ બરાબર છે. સરપ્લસ કેટલું થયું તો 272 સરપ્લસ થયું, તો એ એક વસ્તુ આપણને મળી ગઈ, તો દેટ ઇઝ ગુડ. હવે આપણે નેગેટિવ ફિગર જોઈ છે તો એના માટે આપણે જમ્પ ઓન કરશું ટુ 12%, બરાબર. અને 12%માં જવા માટે આપણે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર ફાઇન્ડ કરશું. અગેન આઈ એમ રિપીટિંગ ધી ફોર્મ્યુલા, દેટ ઇઝ 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ આર, બરાબર. એટલે આપણને મળે 0.909. પછી તમે ઇઝ ઇક્વલ ટુ કરતા જાવ એમ ફર્ધર ઓન તમને ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર્સ મળતા જશે. અગેન કેશ ઇનફ્લોઝને ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરો એટલે પ્રેઝન્ટ વેલ્યુ મળે. બધાને ટોટલ કર્યું એટલે આપણને મળ્યું 10,940, બરાબર. એટલે આ નેગેટિવ ફિગર આવી ગયો, બરાબર. 11,000 કરતાં ઓછી રકમ છે, બરાબર. એટલે માઇનસ કેટલી ઓછી છે તો 332, બરાબર. આટલી ઓછી છે. તો એ આપણને ફિગર મળી ગયો. હવે આપણે શું કરવાનું છે કે અહીંયા આપણને નીચે ફોર્મ્યુલા આપેલી છે. હવે એ ફોર્મ્યુલામાં એક કરેક્શન કરજો કે ડિફરન્સ IRR ઇઝ ઇક્વલ્સ ટુ લોઅર રેટ plus difference in calculated present value and required net cash outlay divided by difference in calculated present value into difference in rate. અને પ્લીઝ સ્ટુડન્ટ્સ બધી ફોર્મ્યુલા છે એ પરફેક્ટ રીતના યાદ રાખજો, કારણ કે ખાલી અમુક વસ્તુમાં જ ચેન્જીસ આવશે, બાકી ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફોર્મ્યુલાઝ. એટલે તમારે એ એકદમ વ્યવસ્થિત રીતના યાદ રાખવી જ પડશે, કારણ કે આપણે જેટલા એક્ઝામ્પલ્સ આપણે બધા કવર કરવાના છે, ટોટલ 23 છે એ, અને બધા અલગ અલગ મેથડના છે. અમુકમાં આપેલું હોય, અમુકમાં આપેલું હોય. સો પ્લીઝ તમે આ સમ્સ છે એ એકને એક સમ 10 વાર કેલ્ક્યુલેટ કરજો, જ્યાં સુધી તમને પરફેક્ટ ખ્યાલ ન આવી જાય કે આ વસ્તુ આપી હોય ત્યારે આપણે કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું, આ ન આપી હોય ત્યારે કેવી રીતના કરવાનું, એન્ડ સો ઓન. સો પ્લીઝ ખાલી જોઈને ન સમજતા કેલ્ક્યુલેશન કરજો. કેલ્ક્યુલેશન ઇઝ મસ્ટ. સો ફર્ધર
અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે આઈઆરઆરમાં એડિશન કરવાનું છે તમારે ફોર્મ્યુલામાં, દેટ ઇઝ લોવર રેટ પ્લસ જે ફોર્મ્યુલા છે એ પરફેક્ટ છે પણ ખાલી એક લોવર રેટ છે એ એમાં આગળ પહેલાં તમારે એ એડ કરવાનો છે, પછી આ ફોર્મ્યુલા છે એ કન્ટિન્યુ થાય, રાઈટ. તો નીચે આપણને એક્સપ્લેનેશન આપેલું જ છે ફર્ધર ડિટેલમાં, એટલે તમને આઈડિયા આવી જશે કે 10% એટલે જે લોવર રેટ ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર હોય તો આમાં 10 અને 12માં 10 છે તો આપણે 10 લીધો, પ્લસ હવે જે ફર્ધર કેલ્ક્યુલેશન છે કે ડિફરન્સ આપણે લેવાનો છે નેટ કેશ આઉટલેનો, તો એ 11,272 માઇનસ 11,000 અને ડિવાઇડેડ બાય 11,272 માઇનસ 10,940, બરાબર. એટલે આપણને ટોટલ આન્સર મળે 11.3. તમે બધું કેલ્ક્યુલેશન કરો, ડિફરન્સ ઇન રેટ 2 આવ્યું, બરાબર. કેવી રીતના? 10 ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર લીધો તો પછી 12 લીધો તો એટલે 12 માઇનસ 10 દેટ વિલ ગીવ યુ 2, બરાબર. તો દેટ ઇઝ 11.3, બરાબર. એ આપણો આન્સર છે. હવે પ્રોજેક્ટ બી છે એ તમે પ્લીઝ તમારી જાતે કેલ્ક્યુલેશન કરજો ફોર યોર પ્રેક્ટિસ વર્ક, રાઈટ. સેમ ટુ સેમ છે, એમાં ફર્ધર કોઈ ડિફરન્સ નથી, રાઈટ. હવે અહીંયા ઓકે, સો પ્લીઝ કેલ્ક્યુલેટ ઇટ ઓન યોર ઓન or else okay chalo this is for the first time, so I am solving it. okay, તો કેસ 1 માં 10%, રાઈટ, અને કેસ 2 માં આપણે 15%થી સ્ટાર્ટિંગ કરીએ, રાઈટ. તો ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર તમને ખબર જ છે કે કેવી રીતના ફાઇન્ડ કરવાનું, તો એવી રીતના 15% નોર્મલી આપણે ટ્રાય કેવી રીતના કરશું, જેમ મેં કીધું હતું એમ કે 11,000 અને 10,000 આપણું ઇનિશિયલ આઉટલે છે. હવે બીની આપણે વાત કરીએ છીએ ત્યારે 10,000 છે એ આપણું ઇનિશિયલ આઉટલે છે, બરાબર. એને રિકવર કરવા માટે મીન્સ પ્લસ માઇનસ પોઝિટિવ નેગેટિવ ફિગર લાવવા માટે, કારણ કે આપણે ફોર્મ્યુલામાં ડિફરન્સ મૂકવો પડે છે એટલા માટે. તો ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરશું 15%. તો 15% આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને નેગેટિવ ફિગર મળી જાય છે, દેટ ઇઝ 8,446. અને પછી આપણે 10% મૂવ ઓન કરીએ. મેં કીધું હતું જેમ પર્સન્ટેજમાં વધો એવી રીતના ફિગર નાનો થાય અને પર્સન્ટેજમાં ઘટો એમ ફિગર મોટો થાય. તો હવે 15માં ઓલરેડી નેગેટિવ આવી ગયું અને આપણે હવે જોઈએ છીએ પોઝિટિવ ફિગર. તો એ પોઝિટિવ ફિગર આપણને કેવી રીતના મળશે? તો આપણે પર્સન્ટેજમાં નીચે ઉતરીએ તો મળે. 12% બી તમે કેલ્ક્યુલેશન કરો તો ખોટું નથી, બરાબર, પણ 12% હજી ફિગર છે એ અપ્રોપ્રિએટ નહીં આવે, એટલા માટે તમારે 10% ઉતરવું પડે. આ લોકો ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરતા એટલે 15થી સીધા 10માં આવી ગયા. આપણે 12માં કેલ્ક્યુલેશન કરવું હોય તો થાય, પણ એ ફિગર હજી પોઝિટિવ નહીં આવે. એટલા માટે હવે ડાયરેક્ટલી વી આર ગોઈંગ ટુ જમ્પ ઓન ટુ percentage 10. ટ્રાયલ એન્ડ એરર મેથડ જ છે, ચાલે. તમે 15 પછી 13 લ્યો, 12 લ્યો, 11 લ્યો, પછી તમે 10એ આવો, દેન ઇટ્સ ઓકે. તમારું કોઈ એક્ઝામમાં ખોટું ન પાડે, તમારું સાચું જ પડે, બિકોઝ ધીસ ઇઝ ટ્રાયલ એન્ડ એરર મેથડ. પણ એમાં એવું છે કે ઇટ ડિપેન્ડ્સ પછી કે તમારો ટાઈમ કન્ઝ્યુમ થાય થોડો વધારે એક્ઝામમાં એન્ડ સો ઓન, રાઈટ. એના કારણે અહીંયા સીધું 10% કેલ્ક્યુલેશન થાય છે અને આપણે જોઈ શકીએ છીએ કે 10% કેલ્ક્યુલેશન થાય એટલે 10,067 થાય છે, રાઈટ. તો આપણને એ ફિગર 10,000ની પ્લસનો મળી ગયો, બરાબર. એટલે આપણે 11, 12, 13 કર્યું હોત તો હજી ફિગર નેગેટિવ જ આવત. નેગેટિવ એકવાર આવી ગયો એટલે આપણે જરૂર નથી. સો આપણે પોઝિટિવની જરૂર હતી, પોઝિટિવ ફિગર આપણી પાસે છે. હવે ફોર્મ્યુલામાં એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. હવે આમાંય તે 10% ને 15% લીધું હતું એટલે લોવર લેવલ ફિગર છે જે આપણું પહેલાં આપણે એડ કરવાનો છે પર્સન્ટેજવાળો, તો એ ઓબ્વિયસલી આમાં બી 10 આવશે, બરાબર. તો એ 10 અને ફોર્મ્યુલા તમે ઇમ્પ્લિમેન્ટ કરો એટલે આપણને મળે 10.24%, રાઈટ. સો 10.24% છે અને ઓલાનું છે 11.3, બરાબર. હવે એમાં વધારે છે એના માટે એ ઇઝ મોર પ્રિફરેબલ.
right? So this was all about example number 12. Now moving on towards example number 13. Messrs. Rajdeep Traders install plant and machinery in rented premises for the production of a luxury article, the demand for which is expected to last for only 5 years. The total capital put in by the firm is an under plant and machinery નું કોસ્ટિંગ છે 2,70,500, વર્કિંગ કેપિટલ છે 40,000. હવે the working capital will be fully realized at the end of 2008. 2008માં જે 40,000નો વર્કિંગ કેપિટલ હતું એ રિયલાઇઝડ થઈ જાય છે, બરાબર, રિલીઝ થઈ જાય છે. અને સ્ક્રેપ વેલ્યુ છે, ભંગાર વેલ્યુ છે, એ બી રિલીઝ થાય છે 2008માં જ તે, બરાબર, 5500માં. હવે યર્સ આપેલા છે, કેશ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન અને ટેક્સ આપેલું છે, અને ટેક્સ બી આપેલું છે, અને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર્સ એ આપેલા છે તમને. હવે આપણે શું કરવાનું છે? યુ આર રિક્વાયર્ડ ટુ કોમ્પ્યુટ ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લોઝ ડિસ્કાઉન્ટેડ એટ various rates of interest given above and state the return from the project. So, statement of present value of cash inflows. હવે કેશ ઇનફ્લો શું થશે એ આમાં ઇમ્પોર્ટન્ટ છે. તો હવે તમને કેશ પ્રોફિટ ઉપર આપ્યો છે, તો દેટ એ છે બિફોર ડેપ્રિસિએશન અને ટેક્સ, બરાબર. એટલે હવે આપણે શું કરવું પડશે? એમાંથી ટેક્સ આપણે માઇનસ કરવો પડશે. તો 90,000 માઇનસ 20 દેટ ઇઝ 70,000. પછી 130માંથી 30 એટલે 1,00,000. પછી 170માંથી 40 માઇનસ કરવાના એટલે 1,30,000. પછી 1,16,000 માઇનસ 26,000 એટલે 90,000. હવે 2008 આવ્યું. ઉપર બે વસ્તુ મેન્શન કરી હતી કે વર્કિંગ કેપિટલ રિલીઝ થાય છે 2008માં અને સ્ક્રેપ વેલ્યુ બી રિલીઝ થાય છે 2008માં. તો એ આપણને ઇન્કમ થાય છે, બરાબર, બિકોઝ એ રિલીઝ થાય છે 2008માં. તો 19,500 પ્લસ 40,000 પ્લસ 5,500 તમે ટોટલ કરો એટલે આવે 65,000, બરાબર. 2008માં ઉપર મેન્શન કરેલું છે એટલા માટે આપણે ઇન્ક્લુડ કર્યું, કારણ કે એ બંને અમાઉન્ટ છે એ રિલીઝ થાય છે 2008માં, એટલે આપણે આમાં એડ કરવાની થાય. તો એ આપણે એડ કરીએ એટલે થાય 65,000. જો એવું મેન્શન ન કર્યું હોત તો 19,500 એમને રહેત, પણ આ બે વસ્તુ મેન્શન કરી છે એટલે આપણે એને એડ કર્યું. ટેક્સ 5,000 માઇનસ કરીએ એટલે આપણને અમાઉન્ટ મળે દેટ ઇઝ 60,000. હવે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર જે ઉપર આપેલા છે એની સાથે કેશ ઇનફ્લોને મલ્ટીપ્લાય કર્યું છે એટલે આપણને 11, 12, 13, 14, 15% આ ફિગર્સ મળે, રાઈટ. હવે આપણને કેવી રીતના ખબર પડે કે કયું પર્સન્ટેજ છે એ આપણા માટે ઇક્વિવેલન્ટ થાય છે ટુવર્ડ્સ અવર કેશ આઉટફ્લો, બરાબર. તો એ જનરલી પ્રેઝન્ટ વેલ્યુ છે તો એની 1 ઇક્વિવેલન્ટ ટુ 1 હોય, રાઈટ. વધારે હોય તો એને એક્સેપ્ટ કરવાનું, ઓછું હોય તો એને રિજેક્ટ કરવાનું, બરાબર. તો આપણે જનરલી એનો કન્સેપ્ટ છે કે કેશ ઇનફ્લોઝ એન્ડ આઉટફ્લોઝ ઇક્વિવેલન્ટ થતા હોય. તો આપણે હવે જોવાનું છે કે પ્લાન્ટ એન્ડ મશીનરી 2,70,500 છે, બરાબર. અને વર્કિંગ કેપિટલ અહીંયા તમારે એડ કરવાનું રહેશે, કારણ કે આમ તો વર્કિંગ કેપિટલ છે એ રોજના રોજ એક્સપેન્સીસ છે, બરાબર. ડેઇલી તમારે જે ખર્ચો થતો હોય એ વર્કિંગ કેપિટલ છે, તો ખર્ચો થતો હોય એ એક્સપેન્સ છે, તો દેટ ઇઝ આઉટફ્લો. તો 2,70,500માં તમે એડ કરો 40,000, દેટ વિલ ગીવ યુ 3,10,500. હવે એ તમારું એકચ્યુઅલ કોસ્ટિંગ થયું. ઓલામાં રિલીઝ થયું હતું એટલે આપણે એડ કર્યું હતું, બરાબર. મેન્શન ન કર્યું હોત તો આપણે નો એડ કરત, પણ એકચ્યુઅલી જ્યારે કોસ્ટનું કેલ્ક્યુલેશન થાય અને વર્કિંગ કેપિટલ આપ્યું હોય તો આઉટફ્લો જ કહેવાય વર્કિંગ કેપિટલ, બિકોઝ ઇટ ઇઝ એન એક્સપેન્સ. હવે ડે ટુ ડે એક્સપેન્સીસ છે એ આપણે વર્કિંગ કેપિટલમાં ઇન્ક્લુડ કરીએ છીએ, એટલા માટે એ આપણે પ્લાન્ટ એન્ડ મશીનરીના કોસ્ટિંગમાં એ એડ કર્યું છે, બિકોઝ ઇટ ઇઝ એન એક્સપેન્સ, બરાબર. તો એ 3,10,500 એની એમાઉન્ટ આવી.
તો હવે આપણે જોઈએ 11, 12, 13, 14 ને 15માં તો 14% સાથે એ બહુ જ નજીક છે. દેર ઇઝ ઓનલી ડિફરન્સ ઓફ 57, બરાબર. એટલે આ 14% છે એ આપણો આન્સર છે, બરાબર. સો દેટ ઇઝ ઇટ કે ધીસ વોઝ એક્ઝામ્પલ નંબર 13. હવે એક થિયરેટિકલ એસ્પેક્ટ્સ છે. પ્લીઝ લુક ઇન ટુ યોર ટેક્સ્ટ બુક્સ કે કમ્પેરિઝન ઓફ IRR અપ્રોચ વિથ પ્રેઝન્ટ વેલ્યુ અપ્રોચ, બરાબર. તો ઓલ્ધો બોથ નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડ એન્ડ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ આર ધ સ્પીસીઝ ઓફ ધ સેમ સિક્વન્સ, દેટ ઇઝ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ. બંને ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડના છે, યેટ દે આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર ઇન સેવરલ રિસ્પેક્ટ્સ. ઘણી બધી રીતના અલગ છે. ચીફ પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ છે એ ફર્ધર છે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડ ટેક્સ ધ ઇન્ટરેસ્ટ રેટ એઝ નોન ફેક્ટર અને IRRમાં અનનોન ફેક્ટર છે. કે તમને નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડમાં ઇન્ટરેસ્ટ રેટ ખબર છે અને IRRમાં તમારે એ જ ફેક્ટર ગોતવાનો રહે છે, બરાબર. Then net present value method seeks to find out the amount that can be invested in a given project so that its anticipated earning will exactly suffice to repay this amount with interest at the market rate. On the other hand, IRR method seeks to find the maximum rate of interest at which the funds invested in the project would be repaid out the cash inflows arising out of that project. સો ટૂંકમાં તમને એક્ઝેક્ટલી કેટલી અર્નિંગ્સ થશે, બરાબર, એ આપણને કયા રેટે તમને કેટલું એક્ઝિસ્ટિંગ અર્નિંગ્સ થશે એ આપણને NPVથી ખબર પડે અને IRRથી આપણને મેક્સિમમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખબર પડે કે આપણને ફંડ્સ આપણે ઇન્વેસ્ટ કરશું તો આપણને મેક્સિમમ ઇન્ટરેસ્ટ રેટ શું આપણને મળશે. Then both the net present value and IRR method proceed on this presumption that cash inflows can be reinvested at a discounting rate in new projects. બંનેમાં એવું છે કે તમે કેશ ઇન્ફ્લો છે એ ફરીથી તમે રીઇન્વેસ્ટ કરી શકો, બરાબર, અને એટ અ ડિસ્કાઉન્ટિંગ રેટ, બરાબર. અને however reinvestment of funds at the cut-off rate is more possible than at internal rate of return. કે NPVમાં કટ ઓફ રેટ છે એ વધારે પોસિબલ છે ઇન કમ્પેરિઝન ટુ IRR અને એના જ કારણે NPV છે એ વધારે સારું છે ઇન કમ્પેરિઝન ટુ IRR. હવે સિમિલારિટી શું છે? તો જનરલી બંને સેમ રિઝલ્ટ આપે છે રિગાર્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ, બરાબર. જ્યારે પ્રોજેક્ટ્સ છે એ કન્વેન્શનલ કેશ ફ્લોમાં હોય, બરાબર, ત્યારે તમને જનરલી સિમિલર રિઝલ્ટ્સ મળે છે અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ્સ હોય ત્યારે તમને રિઝલ્ટ્સ છે એ સિમિલર મળે છે. ધીસ બોથ વી હેડ સ્ટડીડ ઇટ અર્લિયર. આ બંનેનો થિયોરેટિકલ કન્સેપ્ટ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. ધ રીઝન ફોર સિમિલારિટી ઇન રીઝન્સ ઇન ધ અબાવ કેસીસ ઇઝ સિમ્પલ. ઇન કેસ ઓફ NPV મેથડ અ પ્રપોઝલ ઇઝ એક્સેપ્ટેડ, જો એ પોઝિટિવ હોય તો, બરાબર. હવે બંનેનું આપણને ખબર છે કે NPV છે એ ક્યારે એક્સેપ્ટ અને રિજેક્ટ થાય છે અને IRR છે એ ક્યારે એક્સેપ્ટ અને રિજેક્ટ થાય છે, બરાબર. હવે કન્ફ્લિક્ટ ઇન રિઝલ્ટ્સ અંડર NPV એન્ડ IRR. તો NPV and IRR method may give conflicting results in case of mutual exclusive project. એક થાય તો બીજું ન થાય, બરાબર. થિયોરેટિકલ એસ્પેક્ટ આપણે જોઈ લીધો છે. સો some conflict of result may be due to any one or more of the following reasons. હવે શું કામ નહીં એના રીઝન્સ છે કે પ્રોજેક્ટને કદાચ ડિફરન્ટ કેશ આઉટલેઝ હોય, પછી અનઇક્વલ લાઈવ્સ હોય, કાં તો ડિફરન્ટ પેટર્ન ઓફ કેશ ફ્લોઝ હોય. તો in such a situation the result given by NPV method should be relied upon. This is because the objective of a company is to maximize its shareholders' wealth. IRR method is concerned with the rate of return on investment rather than total yield on investment. Hence, it is not compatible with the goal of wealth maximization. NPVમાં શેરહોલ્ડર્સની વેલ્થ ઉપર બી ફોકસ કરવામાં આવે છે, જ્યારે IRRમાં આ વસ્તુ મિસિંગ છે. એટલે વેલ્થ મેક્સિમાઇઝેશનને NPV ઇમ્પોર્ટન્સ આપે છે પણ IRR ઇમ્પોર્ટન્સ આપતું નથી. Hence,
In case of mutually exclusive projects, each having a positive NPV, the one with the largest NPV will have most beneficial effect on shareholders' wealth. NPV જેમાં વધારે આવે એ વેલ્થ મેક્સિમાઇઝેશન એનાથી થાય, મીન્સ શેરહોલ્ડર્સની વેલ્થમાં વધારો થાય. In case of projects requiring different cash outlays, the problem can also be resolved by adopting incremental approach, a modified form of IRR. ઇન્ક્રિમેન્ટલ અપ્રોચ છે એ મોડિફાઈડ ફોર્મ છે IRRનું. According to this approach, in case of two mutually exclusive projects requiring a higher initial investment is calculated. In this case, this IRR is higher than the required rate of return. The project having greater non-discounted cash flows should be accepted, otherwise it should be rejected. Higher hoy, that is to be accepted, and else is to be rejected. Now we are moving on towards example number 14. Bansari Company has to make a choice between two projects A and B which are mutually exclusive. બરાબર. The cash flows છે એ અને બીના આપેલા છે, યરમાં 0 અને 1 છે, રિમેમ્બર. એટલે 5,000 ને 7,500 છે એ તમારું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે બિકોઝ ઇટ ઇઝ 0, રાઈટ. સો કોસ્ટ ઓફ કેપિટલ છે 10%. સજેસ્ટ વિચ પ્રોજેક્ટ શુડ બી ટેકન અપ યુઝિંગ NPV મેથડ અને IRR મેથડ. બરાબર. તો હવે એ અને બીનું આપણે કેલ્ક્યુલેશન જોઈએ. તો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લોમાં 6,000 છે અને કોસ્ટ ઓફ કેપિટલ 10% છે, એટલે 0.909. તો દેટ વિલ ગીવ યુ 5454. અને ઓલામાં 8,800 છે, એને ઇન્ટુ 10% કરો ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર, દેટ ઇઝ 0.909. બરાબર. તો એ તમને મળે 7,999. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમને ખબર જ છે 5,000 અને 7,500 છે. તો આમાં NPV 454 છે અને બીમાં છે 499. ઓબ્વિયસલી 499 વધારે છે એટલે NPV આપણે પ્રોજેક્ટ બી આપણે સિલેક્ટ કરશું અકોર્ડિંગ ટુ NPV. હવે આપણે IRRનું કેલ્ક્યુલેશન જોઈએ. હવે અહીંયા વસ્તુ એ થઈ છે કે IRRનું કેલ્ક્યુલેશન કર્યું નથી, તો વી વિલ કન્ટિન્યુ ઇટ. તો IRRની ફોર્મ્યુલા છે દેટ ઇઝ I ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ R ડિવાઇડેડ બાય I પ્લસ સ્મોલ r. સ્મોલ r આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે I એટલે આઉટફ્લો અને કેપિટલ R એટલે ઇનફ્લો. તો ઇનફ્લો છે આઉટફ્લો છે 5,000. સો 5,000 ઇઝ ઇક્વલ્સ ટુ ઇનફ્લો છે 6,000. સો 5,000 ઇઝ ઇક્વલ્સ ટુ 6,000 ડિવાઇડેડ બાય 5,000 પ્લસ 1. બરાબર. હવે તમે ડિવાઇડમાં જે છે એને 5,000 સાથે મલ્ટિપ્લિકેશનમાં લઈ જાઓ એટલે થાય 5,000R પ્લસ 5,000 ઇઝ ઇક્વલ્સ ટુ 6,000. હવે પ્લસમાં છે એને આ સાઈડ તમે લઈ જાઓ ઇઝ ઇક્વલ ટુની, તો એ માઇનસ થઈ જાય. તો 6,000 માઇનસ 5,000 એટલે 1,000 અને એટલે 5,000R ઇઝ ઇક્વલ્સ ટુ 1,000. બરાબર. તો હવે મલ્ટિપ્લિકેશનમાં છે એને ડિવાઇડમાં લાવો, દેટ ઇઝ 1,000R ઇઝ ઇક્વલ્સ ટુ 1,000 ડિવાઇડેડ બાય 5 એટલે તમને મળે 0.2, દેટ ઇઝ 20%. એટલે તમારું IRR એનું છે 20%. હવે એવી રીતના જ બીનું કેલ્ક્યુલેશન કરવાનું છે કે આઉટફ્લો છે 7,500, ઇનફ્લો છે 8,800. તો ફોર્મ્યુલામાં મૂકીએ 7,500 ઇઝ ઇક્વલ્સ ટુ 8,800 ડિવાઇડેડ બાય 1 પ્લસ R. હવે 7,500 1 પ્લસ આરને આ સાઈડ લઈ જઈ એટલે 7,500R પ્લસ 7,500 ઇઝ ઇક્વલ્સ ટુ 8,800. હવે 7,500R ઇઝ ઇક્વલ્સ ટુ 8,800 માઇનસ 7,500 એટલે તમને મળે 1,300.
Therefore 7500 R is equals to 1300, એટલે R is equals to 1300 divided by 7500, તો R તમને મળે 17.33%. બરાબર. તો આવી રીતના ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કેલ્ક્યુલેટ કરવાનું છે. એની ફોર્મ્યુલા છે I is equals to capital R divided by I plus small r. બરાબર. કેપિટલ I એટલે છે આઉટલે અને R છે એ છે ઇનફ્લો. બરાબર. તો એવી રીતના આપણને IRR મળી જાય. તો ફર્ધર વી આર ગોઈંગ ટુ સિલેક્ટ, હવે IRR અકોર્ડિંગ આપણે જોવા જઈએ તો 20% વધારે છે, તો દેટ ઇઝ મોર પ્રોફિટેબલ. બરાબર. અને હવે નીચે ઇન્ક્રીમેન્ટલ અપ્રોચ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમણે સિમ્પલી શું કર્યું છે કે એણે એ અને બીને ભેગા કરી નાખ્યા છે. બરાબર. કે બી માઇનસ એ કર્યું છે એટલે 2500 અને 2800 આવ્યું છે. અને એટલે આપણે જોઈએ કે 300 ડિવાઇડેડ બાય 2500 ઇન્ટુ 100 દેટ વિલ ગીવ 12%. તો આ ઇન્ક્રીમેન્ટલનું જસ્ટ એમ કે ડિફરન્સ લીધો છે અને ડિવાઇડેડ બાય કેશ આઉટલે લીધું છે. ઇનફ્લો માઇનસ આઉટફ્લો કર્યું છે. બરાબર. એટલે 300 આવ્યું. ડિવાઇડેડ બાય આઉટફ્લો કર્યું છે એટલે 2500 ઇન્ટુ 100 દેટ વિલ ગીવ 12%. બરાબર. So IRR of differential cash outlay of project B comes to 12%, in which the required return is 10%. And project B is therefore better than project A in spite of its having a lower IRR. This is because it offers the benefit offered by project A and also a return in excess of the required rate of return on incremental investment of 2500. બરાબર. એટલે આપણે જોવા જઈએ તો પ્રોજેક્ટ બી છે દેટ ઇઝ બેટર દેન પ્રોજેક્ટ એ, તો ઇટ ઇઝ હેવિંગ લોવર ARR. બરાબર. કારણ કે ઇન્ક્રીમેન્ટલનું બી આપણે જ્યારે કેલ્ક્યુલેશન કર્યું તો ઇટ ઇઝ ગિવિંગ 12%. બરાબર. અને બેનિફિટ્સ ઓફર્ડ બાય પ્રોજેક્ટ એ છે. બરાબર. એ બી એટલા નથી ઇન્કમ, એ બી વધી જાય છે. બરાબર. ઓન ઇન્ક્રીમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 2500. બરાબર. હવે થિયોરેટિકલ એસ્પેક્ટ્સ છે. દેટ ઇઝ ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો ટેકનિક્સ ટેક્સ ઇન્ટુ એકાઉન્ટ ટાઈમ વેલ્યુ ઓફ મની. અને મેરિટ્સ છે. બરાબર. ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લોના તો એ ટાઈમ વેલ્યુ ઓફ મની કન્સિડર કરે છે. બરાબર. અને બીજી બધી ટેકનિક્સ કરતાં વધારે સારું છે. પછી ડાયરેક્ટલી એ અમાઉન્ટ ઓફ એક્સપેન્સીસ અને રેવન્યુ કન્સિડર કરે છે. બરાબર. અને જ્યારે બીજામાં એવરેજીસ જ લેવામાં આવે છે. પછી મની વેલ્યુઝને વધારે કન્સિડર કરે છે એ લોકો નજીકના પીરિયડમાં. બરાબર. દૂરના પીરિયડ કરતાં. કારણ કે ક્યારેક આપણે જોઈએ કે ફાર ઓફનું આપણે વિચારવા જઈએ તો એ અનરિયાલિસ્ટિક ક્યારેક થઈ જતું હોય. બરાબર. તો નિયરર પોર્શનને એ કવર કરે છે. બરાબર. અને ધ મેથડ મેક્સ પોસિબલ કમ્પેરિઝન ઓફ પ્રોજેક્ટ્સ રિક્વાયરિંગ ડિફરન્ટ કેપિટલ આઉટલેસ હેવિંગ ડિફરન્ટ લાઈવ્સ એન્ડ ડિફરન્ટ ટાઈમિંગ્સ ઓફ કેશ ફ્લોઝ. તો જે પોઝિટિવ પોઈન્ટ્સ આપણે ઓલરેડી જે જોઈ લીધા હતા કે અલગ કેપિટલ આઉટલેસ હોય, અલગ લાઈવ્સ હોય કે અલગ ટાઈમિંગ્સ હોય કેશ ફ્લોના, ત્યારે બી આ મેથડ છે એ સારી રીતના યુઝફુલ થાય છે. ડિસ્કાઉન્ટિંગ કેશ ફ્લોની મેથડ વ્યવસ્થિત રીતના યુઝ થાય છે. ડીમેરિટ્સ છે તો થોડું ટફ છે સમજવા માટે અને કેલ્ક્યુલેશન કરવા માટે. બરાબર. એ કમ્પેરેટિવલી ડિફિકલ્ટ છે. અને જ્યારે રેન્કિંગ આપવું હોય ત્યારે એ થોડું ટીડીએસ છે. બરાબર. અને કેશ ઇનફ્લોઝને જ ધ્યાનમાં લે છે. બરાબર. કેશ આઉટફ્લોને અને બીજી બધી વસ્તુ છે એને પ્રોફિટેબિલિટીને એને બહુ સો ઇટ ઇઝ ઓનલી જજ્ડ વિથ ઇન્કમ. બરાબર. કે આપણે ઇનફ્લોને જ ધ્યાનમાં લે છે. એટલે જ્યારે પ્રોફિટેબિલિટીની વાત થાય ત્યારે ઇનફ્લોને જ કન્સિડર કરે, આઉટફ્લોને ન કરે તો એ કેટલો મોટો નેગેટિવ પોઈન્ટ કન્સિડર થાય. રાઈટ. તો એ એક પોઈન્ટ છે. બરાબર.
અને this method is based on presumption that cash inflow can be invested at a discounting rate in new project. જે આપણે જોયું કે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય થઈને થાય છે, તો એ એક વસ્તુ છે. હવે આ પ્રિઝમ્પશન છે એ કાયમ સાચું જ અને સારું જ પ્રૂવ થાય એવું જરૂરી નથી, બરાબર. સો દેટ ઇઝ અને ફ્યુચર કેશ ઇન્ફ્લોઝ આર સબ્જેક્ટ ટુ રિસ્ક એન્ડ અનસર્ટેનિટીઝ ઓબ્વિયસલી, રાઈટ. So these are the merits and demerits, right. Now we are moving on towards example number 15. એની પહેલાં જસ્ટ ARRનો થોડો થિયોરેટિકલ કન્સેપ્ટ જોઈ લઈએ. That is, according to this method, the capital investment proposals are judged on the basis of their relative profitability. બરાબર, કે રિલેટિવ પ્રોફિટેબિલિટી ઉપર જજ થાય છે. ફોર ધીસ પર્પઝ કેપિટલ એમ્પ્લોયડ એન્ડ રિલેટેડ ઇન્કમ્સ આર ડિટરમાઇન્ડ અકોર્ડિંગ ટુ કોમનલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસીસ ઓવર એન્ટાયર ઇકોનોમિક લાઈફ ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ દેન એવરેજ યીલ્ડ ઇઝ કેલ્ક્યુલેટેડ. સો અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસીસ ઉપર જ ટોટલી ડિપેન્ડન્ટ છે, મીન્સ મેથડ્સ ફોર્મ્યુલેઝ ઉપર છે, રાઈટ. અને such a rate is termed as accounting rate of return. It may be calculated according to any of the following methods. નીચેની બધી તમને મેથડ્સ આપેલી છે, એ મેથડમાંથી કોઈ બી મેથડ તમે સિલેક્ટ કરીને ARR ફાઇન્ડ આઉટ કરી શકો. ઇટ્સ યોર ચોઇસ કે તમારે કઈ મેથડનો યુઝ કરીને તમારે સિલેક્ટ કરવું છે. The term average annual net earnings is the average of the earning over the whole of economic life of the project, right. So that is normal formulas તમને આપેલી છે. Presuming that depreciation is charged according to fixed installment period. Presume કર્યું છે કે installment period fix according depreciation charge થાય. The average investment is in the asset is only 50% of original cost less scrap value. ટૂંકમાં તમને આ બધું ફર્ધર એક્સપ્લેનેશન આપેલું છે કે ફોર્મ્યુલા બેઝડ, રાઈટ. તો એઝ આઈ એમ રિપીટિંગ ઇટ અગેન કે પ્લીઝ ગો થ્રુ ધ ફોર્મ્યુલાસ. તમે બધી ફોર્મ્યુલા વ્યવસ્થિત રીતના યાદ રાખી લો તો જ તમે કોઈ પણ સમ છે એ ફર્ધર તમે કેરી ઓન કરી શકશો. And the amount required for additional net working capital remains tied up during the lifetime of assets. Its entire amount is therefore a part of investment in the asset. Scrap value is realized only at the end of life of the asset. Depreciation is charged on the asset after deducting scrap value. Hence, the whole amount of scrap value remains tied up in project throughout its life. It may be noted that results obtained under each of the above methods will be quite different from each other. It is therefore necessary that while evaluating capital investment proposals, the same method is followed in each case. So, દરેક ફોર્મ્યુલા અલગ અલગ તમે કરો તો ARR બધામાં અલગ અલગ આવે છે. એટલે ક્યારેય પણ એવું બને તો એક જ ફોર્મ્યુલા દરેકમાં યુઝ કરવી જેનાથી પરફેક્ટ આન્સર તમને મળે, કે એમાં તમે એક ફોર્મ્યુલા યુઝ કરી હોય તો બીમાં બી તમારે એ જ કરવી કે જેનાથી આન્સરમાં ડિફરન્સ આવે નહીં. એક્સેપ્ટ અને રિજેક્ટ ક્રાઇટેરિયા. તો નોર્મલી બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ ફિક્સ અ મિનિમમ રેટ ઓફ રિટર્ન. એની પ્રોજેક્ટ એક્સપેક્ટેડ ટુ ગીવ અ રિટર્ન બિલો ધીસ રેટ વિલ બી સ્ટ્રેટ અવે રિજેક્ટેડ. સો જે રેટ આવે છે એનાથી ઉપરનો છે તો એક્સેપ્ટેડ છે, અધરવાઇઝ ઇટ ઇઝ રિજેક્ટેડ, રાઈટ. Now we are moving on towards example number 15. બરાબર. Directors of RK Limited are contemplating the purchase of a new machine to replace a machine which has been in operation in factory for last 5 years. વિચારે છે શું કરવું છે, 5 વર્ષથી એક મશીન છે એને નવા મશીન સાથે રિપ્લેસ કરવું કે નહીં. Ignoring interest but considering tax at 50% of net earnings, suggest which of the two alternatives should be preferred. The following are the details. ઓલ્ડ અને ન્યૂ છે, હવે બેમાંથી કયું લેવું છે, બરાબર, એ જોવાનું છે. તો પરચેસ પ્રાઇસ છે 20,000 ને 30,000. એસ્ટિમેટેડ લાઈફ છે 10,000. મશીન રનિંગ અવર્સ પર એનમ
છે 2000 બંનેનું. યુનિટ્સ પર અવર છે ઓલ્ડ મશીનનું 12 અને ન્યૂનું 18. વેજીસ છે 3000 અને 5250. પાવર પર એનમ ઇઝ 1000 and 2250. કન્ઝ્યુમર સ્ટોર per annum is 3000 and 3750. All other charges per annum is 4000 and 4500. Material cost is 0.5 and selling price is 1.25. બરાબર. હવે you may assume that the above information regarding sales and cost of sales will hold true throughout the economic life of each of the machines. Depreciation has to be charged according to straight line method. હવે આપણે સોલ્યુશન જોઈએ. તો કોસ્ટ આપણને ખબર છે 20,000 અને ન્યૂ મશીનની 30,000. લાઈફ છે 10 વર્ષ. આઉટપુટ છે બરાબર. તો આઉટપુટ છે એ આપણે કેવી રીતના ફાઇન્ડ કરશું? તો આઉટપુટ છે 24,000 છે એ કેવી રીતના આવ્યા? તો દેટ ઇઝ મશીન રનિંગ અવર્સ પર એનમ 2000 છે અને યુનિટ પર અવર 12 છે. તો 2000 ઇન્ટુ 12 એટલે 24,000 અને 2000 ઇન્ટુ 18 દેટ વિલ ગીવ યુ 36,000. બરાબર. કારણ કે એ યુનિટ્સ છે. આઉટપુટ કેટલું મળ્યું? તો બરાબર મશીન કેટલા કલાક ચાલ્યું પર એનમ 2000 અને યુનિટ કેટલું હતું એકનું પર અવરનું? તો 12,000. બરાબર. સો 2000 ઇન્ટુ 12 બરાબર એટલે 24,000 અને 36,000. પછી સેલ્સ વેલ્યુ. સેલ્સ વેલ્યુ કેટલી છે? તો આઉટપુટ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ. બરાબર. તો આઉટપુટ કેટલું છે? તો 24,000 ઇન્ટુ 1.25 એટલે 30,000 અને 36,000 ઇન્ટુ 1.25 એટલે 45,000. હવે સેલ્સ માઇનસ કોસ્ટ થાય એટલે કોસ્ટ ઓફ સેલ્સ. તો ડાયરેક્ટ મટીરિયલ છે. ડાયરેક્ટ મટીરિયલમાં એવું છે કે મટીરિયલ કોસ્ટ પર યુનિટ છે બરાબર ઇઝ 0.5. તો એ 0.5ને 24,000 સાથે ઇન્ટુ કરો એટલે 12,000 અને 0.5ને 36,000 સાથે ઇન્ટુ કરો એટલે 18,000. બરાબર. એટલે ડાયરેક્ટ મટીરિયલને જેનો ઓલો છે પર યુનિટનો મટીરિયલ કોસ્ટનો ઇન્ટુ આપણે યુનિટ સાથે કરવાનું છે એટલે આપણને ડાયરેક્ટ મટીરિયલ મળી જાય. પછી વેજીસ લીધું છે, પાવર લીધું છે, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ છે, અધર ચાર્જીસ છે, એ બધું એઝ ઇટ ઇઝ છે. હવે ડેપ્રિસિએશન છે એ 10% લીધું છે. જે ક્વેશ્ચનમાં મિસિંગ છે ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન 10%. બરાબર. એટલે 20,000ના 10% એટલે 2,000 અને 30,000ના 10% એટલે 3,000. બધાનું તમે એડિશન કરો એટલે 25,000. તો 30 માઇનસ 25 વિલ ગીવ યુ 5,000 અને એના ઉપર 50% ટેક્સ એટલે 2,500. સો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણને મળ્યું 2,500. એવી રીતના તે 45,000 માઇનસ 36,750 એટલે 8,250 મળ્યું. એનું 50% એટલે 4,125 એટલે આપણને મળે 4,125. હવે અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્નની ફોર્મ્યુલા અહીંયા આ લોકોએ સિલેક્ટ કરી છે. દેટ ઇઝ એવરેજ નેટ અર્નિંગ્સ ડિવાઇડેડ બાય ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100. તો ફિગર્સ આપણી પાસે છે. એવરેજ નેટ અર્નિંગ 2,500 છે, ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ 20 છે, ઇન્ટુ 100 એટલે આપણને ફિગર મળી ગયો. બરાબર. અને એવી રીતના જ તે ન્યૂ મશીનનું કેલ્ક્યુલેશન આપણે કરીએ એટલે આપણને મળી જાય. અને બીજી ફોર્મ્યુલા લીધી છે એવરેજ ઇન્વેસ્ટમેન્ટ. તો ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટમાં 20,000 આવે, એવરેજ ઇન્વેસ્ટમેન્ટમાં ડિવાઇડેડ બાય 2 થઈ જાય એટલે 10,000 આવે. બરાબર. એટલે 10,000 મૂકીને કેલ્ક્યુલેટ કર્યું છે અને ઓલામાં 30ના 15 થઈ જાય એટલે 15,000 મૂકીને કેલ્ક્યુલેશન કર્યું છે. અને થર્ડમાં ઇન્ક્રીમેન્ટલ અર્નિંગ્સ ડિવાઇડેડ બાય ઇન્ક્રીમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100. તો ઇન્ક્રીમેન્ટલનો આપણે ડિફરન્સ જોઈએ તો આપણને ખબર પડી જાય કે 4,125 માઇનસ 2,500 આપણે કરીએ બરાબર એટલે આવે 1,625 ડિવાઇડેડ બાય 30,000 માઇનસ 10,000 બરાબર ઇન્ટુ 100 વિલ ગીવ યુ 8%.
બરાબર. ધસ રિપ્લેસમેન્ટ ઓફ ઓલ્ડ મશીન બાય અ ન્યૂ મશીન ઇઝ પ્રોફિટેબલ. બરાબર, રિપ્લેસમેન્ટ છે એ પ્રોફિટેબલ છે. સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.